નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું ફરી વખત સ્વાગત છે ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહકોની જોવો છો, નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર હું અજય બલદાણિયા તમારા માટે લઈને આવી રહ્યો છું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું સંપૂર્ણ સોલ્યુશન વિષય ગણિતનું. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ, આગળ વધીએ. ગાલા અસાઇનમેન્ટ બુક 2025 જેની અંદર તમારું ધોરણ 10 બોર્ડનું વર્ષ, જેની અંદર તમારો વિષય ગણિત અને એમાં તમારો મનપસંદ ભાગ તમે પસંદ કરેલો છે બેઝિક ગણિત, જેની અંદર પ્રશ્નપત્ર નંબર 2, એમાં આપણે લોકોએ આજે આ વિડીયોની અંદર વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. તો ચાલો આગળ વધીએ. વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. ગાલા અસાઇનમેન્ટ બુક 2025 વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો સંપર્ક કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, મેળવવા માટેની લિંક જે છે એ તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શા માટે ખરીદવી જોઈએ તો તમે લોકો અહીંયા ધ્યાન આપી શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું તમે ખરીદી કરો છો તો 240 રૂપિયામાં મળે છે. જ્યારે તમને લોકોને ઓનલાઈન ખરીદી કરો છો તો માત્ર ને માત્ર 230 રૂપિયામાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારો લોકોનો ફાયદો છે. અને આ વખતે નવનીત પ્રકાશન દ્વારા વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની તમને લોકોને શરૂઆત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની એપ્લિકેશન છે, જેના પર તમને લોકોને ફ્રી ઓનલાઈન આન્સર કી તેમજ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 10 ને લગતા જે મટીરિયલ્સ છે રેડી પીડીએફ સ્વરૂપે તમને તેની અંદર પ્રાપ્ત થશે. તો ખાસ અગત્યની વસ્તુ છે. અને તમે લોકો www.navneetstore.com પર પણ તમે વિઝિટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લોકો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 જે આપેલી છે પ્રકાશન રેડી, જેને તમે ખરીદી કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો જેવું તમે ફ્રન્ટ પેજ ઓપન કરશો તો તમને અહીંયા આ ટાઈપનું પેજ જોવા મળશે, જેની અંદર ક્યુઆર કોડ તમે સ્કેન કરશો. ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમને લોકોને સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો તેના ઉપર રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો લોગિન કરવાનું છે. અને લોગિન થઈ જાય બદલ હવે તમને અહીંયા આપેલો એક એક્સેસ કોડ છે, એ કોડ જેવો તમે દાખલ અંદર કરશો તો તમે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો આનંદ લઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણી બધી વસ્તુની અંદર આગળ તમારા માટે ઓફર અને અહીંયા બમ્પર ઓફર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ વિષયની અંદર પર્ટિક્યુલર કોઈ એક વિષયની અંદર તમારી ખામી રહી ગયેલી છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર તમારા માર્ક્સ ઓછા આવે છે રેડી, તો એ વિષયની અંદર માર્ક્સ કેવી રીતે સુધારો કરી શકાય અને કઈ રીતે વધારે લાવી શકાય એના માટે નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ની રચના કરવામાં આવેલી છે. દરેક વિષય માટે જુદા જુદા પ્રશ્ન સંગ્રહ બનાવેલા છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે એની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો તેના પર તમને લોકોને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને ખાસ યાદ રાખજો, જેના માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV15. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ખરીદી 500 રૂપિયાથી વધારેની ખરીદી કરો છો તો તેના પર તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને તેના માટે યુઝ કરવાનો છે જે પ્રોમો કોડ એ છે NAV20. ત્રીજી ઓફર દમદાર ઓફર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાંભળી લ્યો. તો કે જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે તમામ વિષયની ખરીદો છો તો માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ રીતે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર દમદાર ઓફર છે તમારા માટે. જે તમને લોકોને લાગે કે અનુકૂળતા આવે કે ભાઈ મને ગણિત વિષયની અંદર ખામી છે કે એસએસ ની અંદર ખામી છે, સાયન્સ ની અંદર ખામી છે, તો એ પ્રમાણે તમારા જે વિષયની અંદર ખામી છે એની અંદર વધારે મતલબમાં માર્ક્સ મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ વસાવજો, જેથી તમને લોકોને પરીક્ષાની ખામી અને પરીક્ષાનો ડર અને કોન્ફિડન્સ લેવલ તમારો ઓટોમેટિક વધી જશે. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. ઓફરની માહિતી લેવા માટે વિદ્યાર્થી મિત્રો વધારે કઈ માહિતીની જરૂર હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો.
ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નપત્ર 2 ની અંદર વિભાગ બી નું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. તો તમને લોકોને આ વિભાગ બી જે છે એ તમને 18 માર્ક્સ ની અંદર પૂછાશે અને 18 માર્ક્સ ની અંદર તમારે લોકોએ કુલ થઈને દરેક પ્રશ્નના માર્ક્સ જે છે એ તમને 2 આપેલા હશે. તો 9 દાખલા તમારા લોકોએ ગણવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરી અને જવાબ આપવાના છે. પ્રશ્ન ક્રમાંક 25 થી 37 આપેલા હશે. પ્રત્યેકના 2 ગુણ છે અને તમારે લોકોએ કેના માર્ક્સ કેટલા આપેલા છે 18 માર્ક્સ તમને લોકોને આપેલા છે. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને લોકોને આપેલું છે એ પ્રમાણે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો કે દ્વિઘાત બહુપદી 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દીકોને જે દ્વિઘાત બહુપદી આપેલી છે તો અહીંયા આપણે લખશું p ઓફ s બરાબર અહીંયા થઈ જશે 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1. હવે જ્યારે બહુપદીના તમે લોકો શૂન્ય મેળવતા હોય તો p ઓફ s ના સ્થાને તમારે શું મૂકવું પડે 0 મૂકવો પડે. તો અહીંયા થઈ જશે કંઈક આવું 0 બરાબર 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 થઈ ગયું. અને પાછળ 0 લખો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચાલો હવે આપણે ભાગલા પાડી અવયવીકરણની રીતે. તો 4 એકા 4 રફ કામનું કામ કરી દઈએ બાજુમાં. તો કે 4 એકા 4 થઈ ગયું. 4 ના એવા ભાગલા પાડો કે તેનો સરવાળો ભાગલાનો સરવાળો અને બાદબાકીની ક્રિયા કરો તો તમને -4 મળે. તો અહીંયા ગુણાકાર તમને ધન મળે છે એટલે 2 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ ગયા 4. આપેલા ભાગલાઓનો સરવાળો થશે કારણ કે ગુણાકાર આપણને ધન મળ્યો તો આપણે ભાગલાનો સરવાળો કરીએ તો 2 + 2 બરાબર કેટલા થઈ ગયા 4 થઈ જાય છે. તો આપણે આ ભાગનો ઉપયોગ કરીશું. ભાગને મધ્યમ પદની નિશાની લાગશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ જશે 0 બરાબર 4s નો સ્ક્વેર માઇનસ 2s માઇનસ 2s પ્લસ 1. શરૂઆતના બે પદોમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો સામાન્ય લેશું. તો અહીંયા થઈ જશે માટેની નિશાની 0 બરાબર 2s કોમન નીકળશે. તો અંદર થઈ જશે 2s માઇનસ 1. બેઠે બેઠો કાઉન્સ આપણે પાછળ લખી દેવાનો છે. તો અહીંયા આવી જશે 2s માઇનસ 1 થઈ ગયું. હવે જો પાછળના પદો જે આપેલા છે પાછળના પદોની નિશાની કેવી છે સમાન કે વિરુદ્ધ. તો કે પાછળના પદો જે છે એની નિશાની વિરુદ્ધ છે. તો બહાર આવશે માઇનસ અને 1 એકા 1. તો અહીંયા કેટલા થઈ ગયા 1. રેડી. ચાલો આગળ વધીએ. તો અહીંયા આપણને લોકોને અવયવ હવે મળી જશે. તો અહીંયા મળ્યો 2s માઇનસ 1 એક અવયવ મળી ગયો છે અને બીજો અવયવ પણ મળ્યો છે 2s માઇનસ 1. ચાલો હવે એને શૂન્યમાં ફેરવવા માટે વિદ્યાર્થી મિત્રો અવયવને 0 સાથે આપણે સરખાવીશું. તો અહીંયા થઈ ગયું 2s માઇનસ 1 બરાબર 0. તો s બરાબર થઈ જશે 1/2. આપણને જવાબ મળી ગયો. એ જ પ્રમાણે અહીંયા પણ 2s માઇનસ 1 બરાબર 0. તો s બરાબર થઈ જશે 1/2. આપણને જવાબ મળી જાય છે એની અંદર. હવે શું કરશું આપણને લોકોને શૂન્ય શોધવાના એટલે લગીનનું કામકાજ થઈ ગયું આપણું. હવે તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવા માટે અહીં આ રીતેનું કામ કરવાનું. આ આપણા માટે જે પહેલું શૂન્ય મળ્યું છે એને આપણે આલ્ફા કહી શકીએ. બીજું શૂન્ય મળ્યું છે એને આપણે બીટા કહી દઈશું. તો આલ્ફા અને બીટા બરાબર. તો અહીંયા આપણે આમ કામ કરીશું આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ. હવે આ કાઉન્સની અંદર આપણે પહેલું શૂન્ય એટલે કે 1/2 અને બીજું શૂન્ય એટલે કે 1/2 આપણે લખી દીધું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માઇનસ b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર. ચાલો b ની કિંમત અહીંયા કેટલી આપેલી છે તો કે b બરાબર -4 છે. તો અહીંયા થઈ ગયું -4 અને છેદમાં કેટલા આવશે તો કે 4 આવશે. a ની કિંમત એટલે રેડી. તો આપણે આ ઉપરથી લખવાનું છે. આ ધ્યાનમાં લેજો ખાસ કરીને. તો અહીંયા ભાગ ઉડી જતા અહીંયા જવાબ કેટલો થઈ જશે +1 બરાબર. આ શું થઈ ગયો તો કે b કોણ હતો માઇનસ આનો ચલ કયો છે s ચલ છે. તો માઇનસ s નો સહગુણક છેદમાં s સ્ક્વેર નો સહગુણક. અને એ જ પ્રમાણે આલ્ફા ડોટ બીટા માટે. તો આલ્ફા ડોટ બીટા બરાબર
કાઉન્સ ગુણ્યા કાઉન્સ થઈ જશે તો અહીંયા 1/2, અહીંયા પણ 1/2, અહીંયા થઈ ગયું c/a બરાબર. c આનો કેટલો આપેલો છે 1 છેદમાં a બરાબર કેટલા આવશે 4 બરાબર. અહીંયા 1/4 થઈ ગયું તો અહીંયા થઈ જશે c એટલે કોણ થશે અચળ પદ. અચળ પદના છેદમાં a સ્ક્વેર નો સહગુણક. આ રીતેનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણા માટે બનશે અને જેની અંદર તમે લોકોએ બંનેની સરખામણી કરી દીધી છે, મતલબમાં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ અહીંયા ચકાસેલો છે. તો આ બાબતનું ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેજો. તમારે લોકોએ સંબંધની સાથે આ પણ બતાવવાનું છે. તો અહીંયા શૂન્ય મળી ગયા છે. આ આપણું રફ કામનું કામ છે. પરીક્ષાની અંદર ધ્યાનમાં લેવાની બાબત એ છે અગત્યની આપણા માટે કે રફ કામ છે એ દાખલો જ્યાં ગણેલો હોય ત્યાં રફ કામ કરવાનું નથી. આ ધ્યાન રાખજો. રેડી? ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 26 નંબરના દાખલા તરફ. તો કે જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 અને શૂન્યનો ગુણાકાર 3/4 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. બોર્ડની પરીક્ષાની અંદર ફરજિયાત યાદ રાખજો, આ પ્રકારના દાખલા ફરજિયાત કરવાના છે. રેડી? આવો દાખલો હર વર્ષે પૂછાતો હોય છે તો આને ધ્યાનમાં લેજો. ચલો અહીંયા તમને લોકોને શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને આપી દીધા છે વર્ગમૂળ 5. રેડી? અને એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર આપણને આપી દીધા છે 3/4. ચાલો હવે આમાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમને લોકોને ચાલો હવે આપણે આગળ વધીએ દાખલાની અંદર. તો કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર આપણું છે -b/a બરાબર વર્ગમૂળ 5 છેદમાં 1. કાંઈ ન હોય ને તો 1 મૂકી દેવાનું બરાબર કે ધારતા. ચાલો તો b બરાબર આપણને કેટલા મળી જશે તો કે b બરાબર આપણે જોઈ લઈએ. તો કે b બરાબર આપણને મળી જશે અહીંયા આલ્ફા પ્લસ બીટા કેવું છે તો કે ધન છે તો b આપણને કેવો મળશે ઋણ. તો અહીંયા વર્ગમૂળ 5k. રેડી? અને a બરાબર કેટલા મળી ગયા તો કે k એકા k તો અહીંયા થઈ ગયું k. રેડી? હવે એ જ પ્રમાણે આપણે કામ કરીશું આલ્ફા ડોટ બીટા માટે. તો કે આલ્ફા ડોટ બીટા બરાબર c/a થઈ ગયું. હવે શું કરશું c ને આપણે કરતા બનાવી લઈએ. તો c ને આપણે કરતા બનાવીએ તો અહીંયા શું મળી જશે આપણને a કૌંસની અંદર આલ્ફા ડોટ બીટા. ચાલો a બરાબર આપણે આગળ ઉપર મેળવી લીધું છે. શું મેળવ્યું હતું k અને આલ્ફા ડોટ બીટા બરાબર રકમમાં આપેલું હતું. કેટલા આપેલા છે 3/4. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો અહીંયા જવાબ મળશે 3k ના છેદમાં કેટલા મળી ગયા 4. આ કોની વેલ્યુ મળી ગઈ c ની વેલ્યુ મળી ગઈ. ચાલો કામ થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના કામની અંદર હવે આપણે એની અંદર કિંમત મૂકી દેશું બહુપદીની અંદર. આ તમને લોકોને બહુપદી છે એ દ્વિઘાત બહુપદી છે. તો હવે તમારે લોકો અહીંયા દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપની અંદર a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત એડ કરી દેવાની છે. તો હવે અહીંયા આપણે લખશું કે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c પરથી. રેડી? જેની અંદર હવે આપણે કિંમત મૂકીએ તો એના સ્થાન ઉપર કઈ કિંમત મુકાશે x². ત્યારબાદ પ્લસ b ના સ્થાન ઉપર કિંમત મુકાશે x પ્લસ c ના સ્થાન ઉપર કિંમત મુકાશે. ચાલો બધી કિંમત આપણે એડ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો બધી કિંમત આપણે એડ કરીએ તો અહીંયા a બરાબર કેટલા છે k તો અહીંયા મુકાઈ ગયા k. b બરાબર કેટલા આપેલા છે વર્ગમૂળ 5k તો અહીંયા મુકાઈ ગયા વર્ગમૂળ 5k. અહીંયા મુકાઈ જશે 3/4k. ચાલો થઈ ગયો. હવે k ને આપણે જ્યારે સામાન્ય લેશું વિદ્યાર્થી મિત્રો તો k અહીંયા કોમન કાઢ લેશું. તો k કોમન લેતા અંદર જવાબ શું મળશે x² માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળ 5x પ્લસ અહીંયા થઈ ગયું 3/4 કૌંસ પૂરો. રેડી? હવે લસા લેવો પડશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લસા લેશું તો કંઈક આવું મળશે આપણને લોકોને k કૌંસની અંદર
4x નો સ્ક્વેર માઇનસ 4 વર્ગમૂળ 5x પ્લસ 3 અને આખાના છેદમાં 4 આવી 4 અહીંયા બહાર લખી નાખીએ તો આ તમારો જવાબ બહુપદી આપણને મળી જાય છે અને અહીંયા લખી નાખશું k does not equal to 0. આ તમારો જવાબ થઈ જશે. આમ બહુપદી આપણને કઈ મળે છે 4x નો સ્ક્વેર માઇનસ 4 વર્ગમૂળ 5x પ્લસ 3 જ્યાં k does not equal to 0. આ આપણને બહુપદી મળે છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો, બીજી પણ પેટર્નો છે તેનાથી તમે કામ કરી શકો, પણ 2 માર્ક્સની અંદર દાખલો પૂછાય તો તમે શોર્ટકટ પેટર્ન ચલાવી શકો નહીં. આ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 27 નંબરના દાખલા માટે 27 નંબરનો દાખલો ચેપ્ટર નંબર 4 નો આપેલો છે, જેની અંદર રકમ તમને કંઈક આવી આપેલી છે કે દ્વિઘાત સમીકરણ 6x નો સ્ક્વેર માઇનસ x માઇનસ 2 બરાબર 0 ના બીજ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આમ તમે જોવા જાવ ને તો ચેપ્ટર નંબર 2 ની અંદર જે આપણે અવયવીકરણની રીતે શૂન્ય જે મેળવાતા એ જ પ્રમાણે ચેપ્ટર નંબર 4 ની અંદર અવયવીકરણની રીતે શૂન્યની જગ્યાએ આપણે બીજ મેળવવાના છે. બીજો કોઈ ફેરફાર છે નહીં, તો આ બાબતને ધ્યાનમાં લેજો. અને ચાલો આપણે લોકો દ્વિઘાત સમીકરણ ઉપર આગળ વધીએ. તો અહીંયા તમને લોકોને દ્વિઘાત સમીકરણ એટલે કે 6x નો સ્ક્વેર માઇનસ x માઇનસ 2 બરાબર 0 આ આપેલું છે. ચાલો રફ કામનું કામ કરવું પડશે, પણ તમારે રફ કામ ક્યાં કરવાનું છે? પેપરના પાછળના ભાગમાં. રેડી? પુરવણી જે તમને આપેલી છે એના પાછળના ભાગમાં કરવાનું છે, દાખલામાં કરતા નહીં. ચાલો 6 ગુણ્યા 2 કરશું તો અહીંયા 6 ગુણ્યા માઇનસ 2 એટલે કેટલા થઈ ગયા આપણા માટે? 6 દુ 12, તો અહીંયા માઇનસ 12 મળી ગયા. ગુણાકાર મને ઋણ મળે છે. રેડી? તો ગુણાકાર ઋણ મળે છે. હવે 12 ના આપણે ભાગલા પાડીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રોપર એકવાર રીત શીખી લઈએ તો તમને બતાવી દઉં. તો 12 એકા 12 થશે ભાગ. ત્યારબાદ 2 વડે ભાગ ચલાવવું તો 6 ગુણ્યા 2 એટલે 12 થશે અને 4 તેરી 12 થશે. હવે કોઈ 12 ના ભાગલા પડશે નહીં. તો હવે શું કરવાનું? ગુણાકાર મને ઋણ મળેલો છે તો ભાગલાઓની બાદ બાકી થાય. તો ભાગલાની બાદ બાકી કરીએ તો અહીંયા શું થઈ ગયું? 12 માંથી 1 જાય તો 11 મળી ગયા. અહીંયા 6 માંથી 2 જાય તો 4 મળી ગયા. તો અને 4 માંથી 3 જાય તો કેટલા મળી ગયા? 1 મળી ગયા. તો અહીંયા મધ્યમ પદ તરીકે મને કોણ આપેલું છે? તો કે 1 આપેલું છે. એટલે ઉપરના બંને ભાગલા આપણા માટે કેન્સલ થઈ જશે. કયો ભાગ આવશે? 4 અને 3. આ ભાગનો ઉપયોગ કરવાનો છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો માટે નિશાની કર્યા બાદ 6x નો સ્ક્વેર. હવે અહીંયા આપણે ભાગ લખીએ તો કે મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગી જશે એટલે માઇનસ 4x પ્લસ 3x અને માઇનસ કેટલા થઈ જશે? તો કે 2 બરાબર 0. ચાલો શરૂઆતના બે પદોમાંથી આપણે લોકોએ સામાન્ય લેવાનું છે. તો આ પદોમાંથી સામાન્ય લેવાનું છે. તો સામાન્ય લેતા ન આવડતું હોય તો એ પણ આ લોકો આ બાબત ઉપર ધ્યાન આપજો, જેથી તમારા લોકોને ક્લિયર થઈ જાય. રેડી? ચાલો સામાન્ય કઈ રીતે લેશો? આની અંદર જેટલા બને ને એટલા ભાગલા પાડી નાખો આપેલી સંખ્યાઓના. જેટલા બને એટલા ભાગલા પાડી નાખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ કરવાની શરૂઆત કરીએ. 3 દુ 6 ગુણ્યા x ગુણ્યા x માઇનસ 2 ગુણ્યા 2 ગુણ્યા x. બંનેમાં સમાન હોય તેના ઉપર બોક્સ બનાવી દો. ચાલો 2 છે તો કે સામે 2 છે, આ છે તો કે બોક્સ બનાવો. થઈ ગયું બોક્સ. ચાલો x અહીંયા છે, x ત્યાં છે તો કે હા છે, બોક્સ બનાવી દીધું. હવે કોઈ બેયમાં સમાન છે તો કે નથી. સમાન કોઈ દેખાય છે? નહીં. તો અહીંયા 12 કેટલા નીકળશે? 2 ગુણ્યા x એટલે અહીંયા 2x આવશે. કૌંસની અંદર કેટલા થઈ જશે? 3x વચ્ચે માઇનસ હતું એટલે માઇનસ અને પાછળ કેટલા વધ્યા? 2. તો આ અવયવ મતલબમાં સામાન્ય નીકળી ગયું. જ્યારે ન આવડે ત્યારે આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. આ 6ઠા અને 7મા ધોરણની અંદર આવું આપણે શીખાતા. તો ખાસ કરીને બાબતનું ધ્યાન રાખજો. આ સામાન્ય કાઢી લીધું આપણે. તો અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે? 2x. કૌંસની અંદર આવી જશે વિદ્યાર્થી મિત્રો 3x માઇનસ કેટલા થઈ ગયા? 2. આ બેઠે બેઠો કૌંસ આપણે પાછળ લખી દેવાનો છે. તો થોડી જગ્યા મૂકીને આપણે અહીંયા લખી નાખ્યું 3x માઇનસ કેટલા થઈ ગયા? 2 બરાબર 0. ચાલો પાછળ રહેલા પદોની નિશાની જુઓ તો કે નિશાની સમાન છે. સમાન હોય તો 12 પ્લસ આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2 એકા 2 તો અહીંયા 12 કેટલા આવશે? 1. ચાલો અવયવ કાઢી દઈએ તો અવયવાના મળી ગયા આપણને 2x પ્લસ 1 અને બીજો અવયવ મળે છે 3x માઇનસ 2 બરાબર 0. આ બે અવયવ મળી ગયા. હવે અવયવમાંથી આપણે બીજ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એને 0 સાથે સરખાવશું. તો અહીંયા 2x પ્લસ 1 બરાબર 0 અને અહીંયા થઈ ગયા 3x માઇનસ 2 બરાબર 0. ચાલો તો x બરાબર મળી ગયા વિદ્યાર્થી મિત્રો 2 ના છેદમાં કેટલા મળે છે?
3 અને અહીંયા આપણને x બરાબર મળી જાય છે -1 છેદમાં કેટલા મળે છે 2. તો આપણને બે બીજ આપણને લોકોને અહીંયા મળી ગયા છે. તો આને આપણે બોક્સ બનાવી દઈએ અને નીચે જવાબ આપણે લોકોએ લખી દેવાનો છે. જવાબ આપણા માટે આવશે કંઈક આવો કે આમ દ્વિઘાત સમીકરણના બીજ -1/2 અને 2/3 મળે. રેડી? આ રીતે એની અંદર કામ કરવાનું છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. રફકામની બાબતને પણ ધ્યાનમાં લેજો. આ તમારા માટે અગત્યની બાબત છે. જે લોકોને રફકામ કરતા આવડશે ને એને ગણિતમાં ઓછા માર્ક્સ આવતા જ નથી, અને ગણિતમાં સારા એવા જ માર્ક્સ આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ બાબતનું ધ્યાનમાં લેવું તમારા લોકોએ, કારણ કે ખાસ અગત્યની વસ્તુ છે. આ રીતે તમારા લોકોએ દાખલાની રજૂઆત કરવાની છે બોર્ડની પરીક્ષાની અંદર. ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 28 નંબરના દાખલા માટે ચેપ્ટર નંબર 5 નો દાખલો તમને લોકોને આપવામાં આવેલો છે. ચેપ્ટર નંબર 5 નો દાખલો યાદ છે તમને? સમાંતર શ્રેણીનો દાખલો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણનો દાખલો છે. આવા જ દાખલા પૂછાતા હોય છે, તો યાદ રાખો. ચાલો, આપેલી એક સમાંતર શ્રેણી તમને લોકોને આપી દેવામાં આવેલી છે. અહીંયા શું લખેલું છે? ચકાસો કે 301 એ 5 અલ્પવિરામ 11 અલ્પવિરામ 17 અલ્પવિરામ 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. તો આપણે લોકોને કોઈ પદ, કયું પદ, કેટલામું પદ, આવા જ્યારે શબ્દ આવે ને ત્યારે તમને an આપેલું છે. તો 301 જે છે એ આપણા માટે an છે. આ યાદ રાખજો. શું રકમમાં જ્યારે તમને કેટલામું પદ, કોઈ પદ, કયું પદ, અંતિમ પદ આવા શબ્દ જોવા મળે તો તમને an આપેલું છે, એટલે કે આ રીતેનું આપેલું છે. રેડી? અને સમાંતર શ્રેણી તમને આપેલી જ છે. તો સમાંતર શ્રેણી પ્રભુ જ્યારે તમને આપેલી હોય તો તમે a અને d તો એના ઉપરથી મેળવી શકો છો. તો હાલો શરૂ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પ્રથમ પદ a બરાબર કેટલા થઈ જશે આપણા માટે? તો કે a બરાબર થઈ ગયા 5. ચાલો d એટલે સામાન્ય તફાવત a2 - a1 આવશે. a2 - a1 તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 11 માઇનસ કેટલા થઈ ગયા 5. 11 માંથી 5 બાદ થઈ જાય એટલે આપણા માટે કેટલા વધે? 6 વધા. ચાલો, તો d બરાબર આપણને 6 મળી ગયા. હવે શું કરશું? તો કે આપણને an આપી દીધેલું છે. કેટલું આપેલું છે? 301 આપેલું છે. અને આપણે શોધવાનું શું છે? તો કે n બરાબર ક્વેશ્ચન માર્ક આપણે શોધવાનું છે. આ હોઈ શકે કે નથી નથી તે આપણે ચેક કરવાનું છે. હવે કેનાથી ચેક થાય વિદ્યાર્થી મિત્રો? તો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર આપણે લોકોએ એપ્લાય કરવાનું છે. તો અહીંયા થઈ ગયું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર એપ્લાય થઈ ગયું. રેડી? ચાલો એની અંદર કિંમત આપણે એડ કરાવી દઈએ. તો કિંમત બધી એડ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો કિંમત એડ કરવા માટે અહીંયા થઈ જશે 301 બરાબર a બરાબર આપણને મળ્યા હતા 5 પ્લસ n માઇનસ 1 અને ઇન્ટુ કેટલા આવી ગયા? 6. રેડી? અહીંયા મળી ગયા. હવે આપણે શું કરશું? તો કે 5 ને આપણે આ બાજુ લઈ લઈએ. તો અહીંયા થઈ ગયું 301 માઇનસ 5 બરાબર n માઇનસ 1 ઇન્ટુ કેટલા થઈ ગયા? 6. ચાલો અહીંયા આપણે બાદ બાકી કરશું તો આપણને કેટલા મળી જશે? 296 મળી જશે. રેડી? એને ભાંગ્યા કેટલા થઈ ગયા? 6 બરાબર અહીંયા થઈ ગયું n માઇનસ 1. ચાલો રફ કામનું કામ પાછું આવી ગયું. શું? તો કે 296 ભાંગ્યા કેટલા કરવાના છે? આપણે લોકોએ 6 કરવાના છે. ચાલો 6 વડે ભાગ ચલાવીએ અહીંયા. તો 6 પંચાને 30 થઈ જાય. તો 6 ચોક તો કે 24. ચાલો અહીંયા કેટલા મળી ગયા? 5 ઉપરથી કેટલા ઉતાર્યા? 6. તો 6 દાન કેટલા થઈ જાય? 60. એટલે 6 નવા કેટલા થઈ ગયા આપણા માટે? 54. તો 6 નવા 54. 2 મળ્યા. પોઈન્ટ મૂકો, 0 લીધો પાછળ. ચાલો 6 તેરી કેટલા થઈ ગયા? 18. તો અહીંયા કેટલા થઈ ગયા? 2. પાછો આપણે 0 મૂકી દઈએ. 6 તેરી પાછું કેટલું આવ્યું આપણને મળે? 18. તો આ ક્રિયા હવે ચાલુ રહેશે. રેડી? તો આનો જવાબ મતલબમાં કેટલો મળી ગયો આપણને લોકોને? તો કે 49.33 મળે છે. પ્લસ 1 બરાબર n. તો n બરાબર 50.33 આપણને જવાબ મળે છે. અને વિદ્યાર્થી મિત્રો આ ક્યારેય પણ શક્ય નથી. જે શક્ય નથી. કેમ?
વિદ્યાર્થી મિત્રો સામાન્ય વસ્તુ વિચારો, તમારો રોલ નંબર પોઈન્ટમાં હોય, રેડી, તો આ પોઈન્ટમાં હોય. તમારો રોલ નંબર પોઈન્ટમાં નથી હોતો ને, તો આ પોઈન્ટમાં ક્યારેય ના હોય. આ યાદ રાખવાનું. કોઈ પદ આની અંદર 5 છે, 11 છે, 17 છે, 33 23 છે, આ કોઈ પદ છે એ 301મું પદ હોય, એ પોઈન્ટમાં તો કોઈ દી હોય નહીં ને. 1 2 3 4 5 6 7 એમ તમે ગણતા જાઓ તો એમાં એવી જ સંખ્યા હોય, પોઈન્ટ વાળી સંખ્યા આવતી જ નથી. રેડી, દશાંશ સ્વરૂપ વાળી સંખ્યા કોઈ આવતી નથી, જે શક્ય છે નહીં. આમ વિદ્યાર્થી મિત્રો આની અંદર આન્સર લખી શકે કે આમ 301 એ આપેલ સમાંતર શ્રેણીનું પદ નથી. રેડી, આ રીતે તમારા લોકોએ જવાબ લખી દેવાનો છે. ખાસ ધ્યાનમાં લેજો, આ બાબત અગત્યની છે. રફકામની બાબતને આપણે અહીંયા કરવા નથી. પેપરની અંદર તમારે લોકોએ તમારી જે પુરવણી આપેલી છે એ પુરવણીમાં તમારા લોકોએ પાછળના ભાગમાં માહિતી ફિલઅપ કરવાની છે રફકામની. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી આવેલી છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 એટલે તમારું બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર જો તમારે ગણિત વિષયની અંદર ઓછા માર્ક્સ આવતા હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમારા માટે 2025 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ કરીને આઈએમપી બેચ આપણે લોકો લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કયા કયા ફાયદા થશે તે અહીંયા સ્ક્રીન ઉપર તમને આપેલા છે. રેડી, પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નનું તમને લોકોને રિવિઝન કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બંને દ્વારા તમને ફૂલ્લી સપોર્ટ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો તમારા રહેલા ડાઉટ એની અંદર દૂર થઈ જશે અને એકદમ પેટર્ન વાઇઝ તમને લોકોને અંદર બતાવવામાં આવશે, જેથી તમને લોકોને તમારો જે વિષય પણ છે એ તમને અઘરો વિષય તમારા માટે કેવો થઈ જશે, એકદમ સહેલામાં સહેલો થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે, એટલે ઓછા સમયગાળાની અંદર તમે સારી રીતે ઘણી ખરી બાબતોને સમજી શકો તેના માટેનો એક પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીંયા એમપી કહી દીધી અથવા તો બીજા દ્વારા તમને લોકોને ખબર પડી કે આ દાખલો આઈએમપી માં છે, પણ હવે આ દાખલો જ ન આવડે તો પછી પ્રોબ્લેમ થાય. દાખલો વાંચવો ક્યાંથી, કઈ પ્રકારની પ્રેક્ટિસ કરવી, એના માટેની પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તમારા ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન, કઈ રીતે તમારે લોકોએ બેકઅપ લેવાનું છે અને કઈ રીતે તમને લોકોને બેકઅપનું કામ અહીંયા કરાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટરો જે ચાલી ગયા હોય અને એની અંદર આપણે લોકો હવે આગળ પાછળ રહી ગયા હોય તો એની અંદર કઈ રીતે આપણે કામ કરાવી શકીએ સામાન્ય રીતે, તેથી તમે લોકો બધા વિદ્યાર્થીઓની સાથે સાથે સારું પરફોર્મન્સ આપી શકો તેના માટેનું કામ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ, તો કે તમને લોકોને લાઈવ મતલબમાં ધોરણ 10 ની અંદર તમે છો અને કોઈ પણ ક્વેશ્ચનની અંદર ક્વેરી રહી જાય છે અને આપણા કોર્સની ખરીદી સાથે તમે વિદ્યાર્થી મિત્રો છો તો ચોક્કસથી તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ એની અંદર મળી રહેશે, જેની અંદર તમે અને હું એકબીજાના કનેક્શનમાં હશું, જેના કારણે તમે લોકો ડાયરેક્ટ મતલબમાં દાખલાનું સોલ્યુશન લઈ શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો દાખલા યોગ્ય હશે તો લાઈવ લેક્ચરની અંદર પણ તમને લોકોને એની ચર્ચા કરવામાં આવશે. ચાલો, પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન એટલે કે જે પાછળના વર્ષોમાં ગયેલા પેપર છે, તો આ જે અત્યારે પ્રિન્ટ તમે બ્લુપ્રિન્ટ જોઈ રહ્યા છો ને એ 2021માં, 2023માં અને 2024માં રિપીટ મારેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રકારના જે પેપર છે તે 21 થી લઈને 24 સુધીના બોર્ડના પ્રશ્નપત્ર કે જેમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને એ પ્રશ્ન ઉપર તમે કેટલું ધ્યાન આપી શકો, સાથે સાથે તમે એને કઈ પેટર્નથી લખ્યું હોત, આપણી પેટર્નથી લખશો તો આરામથી પેપર જે સમયગાળો છે મર્યાદિત સમયગાળો એના કરતા વહેલા સમયની અંદર જ તમારું પરફેક્શન સાથે પેપર લખાઈ જ જશે. રેડી, એની ગેરંટી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંથી તમને લોકોને રણનીતિ બનાવીને તમને લોકોને ત્યાં મોકલવામાં આવશે અને આ કોર્સની ફી માત્ર ને માત્ર છે વિદ્યાર્થી મિત્રો 399 રૂપિયા. 399 રૂપિયાની અંદર તમને લોકોને સારામાં સારું વિષય વાઇઝ પરફોર્મન્સ તમને લોકોને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો, ઝડપથી જોઈન્ટ થઈ જાઓ અને વધારે માહિતીની કોઈ જરૂર હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો સંપર્ક કરી શકો છો. તો ખાસ અગત્યની વસ્તુ છે તમારા માટે, ધ્યાનમાં લેજો. રેડી, ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 29 નંબરના દાખલા તરફ સમાંતર શ્રેણી -37 -33 -29 ના 12 પદો સુધીનો સરવાળો તમારા લોકોએ શોધવાનો છે. તો અહીં તમને લોકોને જે બાબત આપેલી છે એના અંદર આગળ વધીએ. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે a બરાબર કેટલા થઈ ગયા, તો કે a બરાબર થઈ ગયા -37. ચાલો, d બરાબર શું મળી જશે, d બરાબર થઈ ગયું a2 - a1.
તો a2 માઇનસ a1 થઈ જશે. તો આની બાદબાકીમાં થોડુંક ધ્યાન રાખજો, અટવાઈ જાય વિદ્યાર્થીઓ ડાયરેક્ટ. જો આની આ દાખલા હુકામ પૂછાય ને તમને લોકોને એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું. કાંઈક છે ને નાની મોટી છે ને એક મૂકેલા હોય, રેડ ઝોન મૂકેલા હોય નાના. એ રેડ ઝોન હોય ને એમાં તમે અટવાઈ જાવ ને એટલે દાખલો આઈએમપી માં હોય. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ સમાંતર શ્રેણીનું બીજું પદ છે એટલે a2 થઈ ગયું. આ સમાંતર શ્રેણીનું પહેલું પદ છે એટલે a1 થઈ ગયું. તો અહીંયા શું આપણે કરશું કામ? તો કે કામ તો એકદમ સિમ્પલ છે, -33 a2 બરાબર થઈ ગયા આ સૂત્રનું માઇનસ અને કાઉન્સમાં -37. ખ્યાલ આવ્યો? તમારા માટે એક સ્ટેપનો વધારો કર્યો છે, બાકી પ્લસ કરીને 37 તમે લખી શકો. હવે આ માઇનસ માઇનસ ભેગા થશે તો આપણા માટે શું થઈ જાય? -33 + 37. તો આપણે આની અંદરથી આપેલા પદો જે છે એ પદોની નિશાની જુઓ કેવી છે. તો કે આપેલા પદોની નિશાની સર વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો શું થાય? તો કે વિરુદ્ધ હોય તો સાહેબ બાદબાકી થાય. બાદબાકી કરીએ, 37 માંથી 33 ને બાદ કરી દઈએ, કેટલા મળે આપણને લોકોને? 37 માંથી 33 બાદ કરો તો 4 મળે. તો આ 4 લખી દીધા. સર જવાબને મોટા પદની નિશાની, તો જો મોટા પદની નિશાની લાગી ગઈ. આ બેમાં મોટું કોણ? તો કે આ, એની નિશાની કેવી છે? પ્લસ. તો કેવું રહેશે? પ્લસ. રેડી? તો ડી મળી ગયો આપણને. હવે જો 12 પદો સુધીનો સરવાળો શોધવાનો છે. તો n બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને? 12 મળી ગયા. ચાલો, સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. સરવાળો હોય તો કયું સૂત્ર? SN નું સૂત્ર લાગે. રેડી? ચાલો, SN નું સૂત્ર આપણે એપ્લાય કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું SN = n/2 કાઉન્સની અંદર 2a + n-1 * d કાઉન્સ પૂરો. ચાલો એની અંદર કિંમત એડ કરાવીએ વિદ્યાર્થી મિત્રો. તો 12/2 કાઉન્સની અંદર 2 કાઉન્સમાં કેટલા આવશે? -37 પ્લસ n-1 એટલે 12 - 1 કાઉન્સમાં કેટલા આવશે? 4. કાઉન્સ પૂરો. મોટો કાઉન્સ કેવો થઈ ગયો? પૂરો. ચાલો અહીંયા આપણે 12/2 કરી નાખ્યા, કેટલા મળી ગયા? 6. 37 × 2 કરશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે -74 પ્લસ અહીંયા થઈ ગયું 12 માંથી 1 જાય તો 11. 11 × 4 કરો, કેટલા થઈ ગયા? 44. ચાલો ડન થઈ ગયું. આ હવે જો અંદર રહેલા પદો માટે જે કામ આપણે અહીંયા ઉપર કર્યું ને એ જ કામ અહીંયા કરવાનું છે. અને આમાં વિદ્યાર્થી મેક્સિમમ અટવાતા હોય. રેડી? આ કાઉન્સની અંદર આપેલા બંને પદો જો કેવા છે? નિશાનીમાં વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી થાય. તો કે વિરુદ્ધ નિશાની છે, બાદ બાકી થશે. તો અહીંયા બાદ બાકી થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે? તો કે 30 જવાબ આવશે. જવાબને મોટા પદની નિશાની એટલે કેવું થઈ ગયું? માઇનસ. રેડી? ચાલો ગુણાકાર કરતા આપણને લોકોને જવાબ કેટલો મળી જાય છે? -180. 6 તેરી 18. 18 ને પાછળ 0 લાગી જાય. તો આમ સમાંતર શ્રેણીના 1 થી 12 પદોનો સરવાળો તમને કેટલો મળે છે? -180. તો આના માટે આપણે લોકો જવાબ લખી દઈએ કે આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો -180 મળે. રેડી? આ રીતે તમારા લોકો એની અંદર જવાબ લખી દેવાનો છે. ખાસ ધ્યાનમાં લેજો. ક્યાં ક્યાં રેડ ઝોન હોય ને એ જોઈ લેવાનું. રેડ ઝોન અહીંયા તમારે 2 જગ્યાએ હતું. રેડી? એક તો રેડ ઝોન હતું ડી મેળવવામાં, આ રેડ ઝોન હતું. બીજું એક રેડ ઝોન અહીંયા આવ્યું. આ 2 રેડ ઝોન હતા. રેડ ઝોન ઓળખી ગયા ને એટલે તમારું કામ થઈ ગયું. રેડી? ચલો આગળ વધીએ. નેક્સ્ટ 30મા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો 7મા ચેપ્ટરનો આપેલો છે યામ ભૂમિતિ. રેડી? બિંદુઓ a અલ્પવિરામ b અને -a -b વચ્ચેનું અંતર શોધો. તો આ માય રેડ ઝોન છે. ક્યાં છે ને એ આગળ બતાવું છું. ચાલો શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લોકો આગળ વધીશું. દાખલાની અંદર ધારો કે કેપિટલ A અલ્પવિરામ b અને b કાઉન્સની અંદર -a અલ્પવિરામ -b ધારતા. ચાલો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતર સૂત્ર એટલે AB બરાબર વર્ગમૂળની અંદર કાઉન્સમાં x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ.
આ સૂત્ર થઈ જશે આપણા માટે. ચાલો તો આની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ વધીએ તો અહીંયા થઈ ગયું, આપણે હવે કિંમત મૂકવાની છે. તો અહીંયા કાઉન્સનો વર્ગ કરી નાખીએ, પ્લસ વચ્ચે છે તો પ્લસનો પ્લસ, કાઉન્સનો વર્ગ. ચાલો વચ્ચે માઇનસ પણ કરી નાખીએ, જેથી તમને એકદમ સરળતાથી સમજાય જાય. આપણે કિંમત કોની મૂકવાની છે તો કે x1 x2 y1 y2. બાકી કોઈની તો કિંમત નથી મૂકવાની, તો બાકીનું બધું લખી નાખો. ચાલો હવે કિંમત એડ કરીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને હવે જોઈએ તો કિંમત એડ કરવા માટે ચાલો x1 કેટલો આપેલો છે a, તો અહીંયા થઈ ગયું a. ચાલો અહીંયા x2 કેટલો આપેલો છે માઇનસ a, તો માઇનસ a ના લખાય, આગળનો માઇનસ ને પદનું માઇનસ એટલે કેવું થઈ ગયું પ્લસ. ખ્યાલ આવ્યો? પેન ચેન્જ કરી એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે પ્લસ થયું. ચાલો y1 કેટલો છે તો કે b છે, થઈ ગયું. અને y2 કેટલો આપેલો છે માઇનસ b, તો માઇનસ b ના લખી શકાય એટલે આગળ કેવું થઈ જાય તો કે પ્લસ થઈ ગયું. થઈ ગયું કિંમતમાં. ચાલો હવે કિંમતમાં તમારે લોકોએ આગળનામાં શું કામ કરવાનું છે તો કે બરાબર વર્ગમૂળની અંદર. હવે જો કાઉન્સની અંદર ક્રિયા થશે માત્ર, એટલે કાઉન્સની અંદર ક્રિયા થશે શું તો કે a પ્લસ a એટલે કેટલા થઈ ગયા 2a, અને b પ્લસ b એટલે કેટલા થઈ ગયા 2b. થઈ ગયા. હવે બંનેનો વર્ગ કરો. હવે વર્ગ કરવા માટેનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં ભણીને આવ્યા, a b ની m ઘાત હોય તો અહીંયા આપણે શું કરીએ, a ની m ઘાત ઇન્ટુ b ની m ઘાત. આ પદનું કામ કરીએ આપણે. રેડી? a ની m ઘાત ઇન્ટુ b ની m ઘાત આ કામ કરીએ છીએ. તો અહીંયા શું થઈ જશે આપણા માટે બરાબર વર્ગમૂળની અંદર 2 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા 4 a નો સ્ક્વેર પ્લસ 4 b નો સ્ક્વેર. આ થઈ ગયું. ચાલો બંને પદ પાસે 4 દેખાય છે. રેડી? તો એ 4 કોમન નીકળશે, તો અહીંયા કોમન નીકળતા તમારું પદ આવું થઈ જશે 4 કાઉન્સની અંદર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. ડન થઈ ગયું. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો રેડ ઝોન તમારું સ્ટાર્ટ થયું. હવે જોજો તો કે આ 4 છે ને એનું વર્ગમૂળ નીકળે કેટલું થાય તો કે 2, પરંતુ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એનું વર્ગમૂળ નીકળે નહીં. કેમ તો કે એ સરવાળાના સંબંધથી જોડાયેલા છે. જો તમને સેપરેટ અલગ આપેલા હોત ને તો વર્ગમૂળ નીકળે, પરંતુ અહીંયા સરવાળાના સંબંધી જોડાયેલા છે એટલે એનું વર્ગમૂળ નીકળશે નહીં, વર્ગમૂળ સ્વરૂપે લખી શકાશે. તો અહીંયા 4 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું 2. વર્ગમૂળની અંદર શું આવી ગયું a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. એકમ તમારો જવાબ મળશે. રેડી? તો આમ તો અહીંયા આપણે લખી શકીએ કે આમ બે બિંદુ વચ્ચેનું અંતર બે વર્ગમૂળની અંદર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર મળે. રેડી? તો આ બાબત છે તમારા માટે અગત્યની, ખાસ કરીને ધ્યાનમાં લેજો. અહીંયા તમને આ નોટ્સ જે લખાવેલી છે એ બાબતે પણ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. રેડી? જેથી આપણને એક્ઝામની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના રહે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 31 નંબરના દાખલા માટે તો કે આ પણ તમને લોકોને 7મા ચેપ્ટરનો આપેલો છે. આમાં મેન વસ્તુ નોટ આ જ કરવાની છે. તમને શરૂઆતના 2 દાખલા તમને ચેપ્ટર નંબર 2 ના આપેલા હતા. એના પછીનો દાખલો તમને ચેપ્ટર નંબર 4 નો આપેલો હતો. એના પછીના 2 દાખલા તમને ચેપ્ટર નંબર 5 ના આપેલા હતા. અને અત્યારે જે 2 દાખલા આવ્યા એ કેટલાના આપેલા છે ચેપ્ટર નંબર 7 ના આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો જે ચેપ્ટર તમને વધારે મતલબમાં ફાવતું હોય એ ચેપ્ટરના દાખલા ઉપર વધારે ફોકસ કરવાનું, કારણ કે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને લોકોને આપેલું છે. ચાલો બિંદુઓ 4 અલ્પવિરામ -3 અને 8 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર લખાણ ઉપર ધ્યાન આપજો કે જેથી તમારે ક્લિયર થઈ જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ આ રીતે કરવાનું છે. ધારો કે બિંદુઓ a કૌંસમાં 4 અલ્પવિરામ -3 અને b કૌંસમાં 8 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુ
પી ના યામ x અલ્પવિરામ y ધારતા. ચાલો વિભાજન માટેનું સૂત્ર આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા આપણે લોકો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું કે પી ના યામ બરાબર કૌંસની અંદર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અલ્પવિરામ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n કૌંસ પૂરો. હવે આની અંદર આપણે કિંમત એડ કરવાની છે. તો જો તમને એક મસ્ત મજાની પેટર્ન બતાવું છું, એ પેટર્ન પ્રમાણે કામ કરજો. રેડી? તમારા દાખલાની અંદર ક્યાંય પ્રોબ્લેમ જ નહીં આવે અને દાખલો સરળતાથી અને ઝડપથી થઈ જશે. તો એ પેટર્ન ઉપર આપણે આગળ વધીએ. તો અહીંયા m જેમ n કેટલો આપેલો છે? 3:1. અહીંયા m આપેલો છે તો આપણે લખી નાખશું 3 કૌંસ પ્લસ 1 કૌંસ છેદમાં 3 પ્લસ 1. એ જ રીતે બાજુના કૌંસમાં પણ આપણે એ જ કામ કરશું. બાજુના યામ માટે 3 કૌંસ પ્લસ 1 કૌંસ છેદમાં કેટલા થઈ ગયા? 3 પ્લસ 1. હવે બધાની કિંમત આપણે લોકો એડ કરીએ. ચાલો કિંમત એડ કરતા જઈએ. x2 કેટલો આપેલો છે? તો કે આ તમારા માટે x2 છે, આ તમારા માટે y2 છે, આ તમારા માટે x1, આ તમારા માટે y1. રેડી? એટલે આપણે પસંદ કરવામાં મતલબમાં કિંમત મૂકવામાં સરળતા રહી. ચાલો x2 એટલે કેટલો? તો કે 8 થઈ ગયા. રેડી? x1 એટલે કેટલું? તો કે 4 થઈ ગયા. ચાલો y2 કેટલા આપેલા છે? તો કે 5. અને y1 એટલે કેટલા આપેલા છે? -3 આપેલા છે. ચાલો ગુણાકારની પ્રોસેસ આપણે લોકો સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા ગુણાકારની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. અંશમાં ગુણાકાર થશે. 3 ને 1 થઈ ગયા અહીંયા 4 એટલે છેદમાં 2 4 લખી નાખ્યા. 8 તેરી કેટલા થઈ ગયા? તો કે 8 તેરી 24. રેડી? પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 4 એકા 4. અલ્પ વિરામ કરીને 5 તેરી તો કે 15 માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે અને 3 એકા કેટલા થઈ ગયા? 3. છેદમાં કેટલા થઈ ગયા? 4. કૌંસ પૂરો. હવે અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો xm માં 24 અને 4 નો સરવાળો કરશો એટલે થઈ ગયા 28 ના છેદમાં કેટલા થઈ ગયા? 4. અલ્પ વિરામ અહીંયા આપણને લોકોને મળી જશે 12 ના છેદમાં કેટલા મળી ગયા? 4. આપણે ભાગ ઉડાડશું તો અહીંયા મળી ગયા 7 અલ્પ વિરામ 3 આપણને મળે છે. તો આમ વિભાજન કરતું બિંદુ P ના યામ કેટલા મળે છે? 7 અલ્પ વિરામ 3 મળે છે. તો આના માટે આપણે લોકો વ્યવસ્થિત જવાબ લખી નાખીએ કે આમ રેખાખંડ AB નું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P 7 અલ્પવિરામ 3 મળે. આ તમારો લોકોનો આન્સર છે. રેડી? તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો કે વાહ જબરજસ્ત 32 નંબરનો દાખલો તમને વિદ્યાર્થી મિત્રો આવી કઈક રકમ આપેલી છે. જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધવાનું છે. હવે બમ્પર ઓફર કહેવાય વિદ્યાર્થી મિત્રો. જ્યારે આવો દાખલો પૂછાય ને એટલે આમાં તમારે લોકોએ સ્કીપ મોડ નહીં રાખવાનો. રેડી? અમુક વિદ્યાર્થી કરીને કહે હા ભાઈ આને અથવામાં કાઢ નાખો કે બીજો દાખલો ગણ નાખી. એટલે એલા બીજો દાખલો ન ગણાય. આ જ અગત્યનો દાખલો છે. થોડીક મહેનતમાં વધારે મળી જાય છે. રેડી? તો આ વસ્તુ જુઓ કઈ રીતે કામ કરી નાખવાનું આની અંદર. તો કે cot A બરાબર કેટલા થઈ જાય? તો કે cot A બરાબર અહીંયા મળી જશે વિદ્યાર્થી મિત્રો 8/15 થઈ ગયો. ચાલો એકવાર ક્રમ યાદ રાખી લ્યો વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાન દાખલો છે. એક જ વાર તમારે લોકોએ ક્રમ યાદ રાખીને કામ કરવાનું છે. તો હવે શું કરવાનું આપણે? તો કે મસ્ત મજાનો કાટકોણ ત્રિકોણ દોરી નાખો. ચાલો તો પેલું કાટકોણ ત્રિકોણ આપણે બનાવી દીધો. ચાલો આ કાટકોણ ત્રિકોણ આપણે બનાવી દીધો. હવે શું કરશું? તો કે અહીંયા તમને કેટલા આપેલા છે? A આપેલો છે, B આપેલો છે કે થીટા આપેલા છે? તો કે A આપેલો છે. તો અહીંયા આપણે A દર્શાવી દેવાનો. મગજમાં બેઠું? અહીંયા A દર્શાવી દેવાનો. હવે તમારા માટે A, B ને C આ જ ત્રિકોણ હોય તો અહીંયા કાટખૂણો બતાવી દીધો. ઓકે ડન થઈ ગયું. ચાલો હવે એના માટેનું લખાણ આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે લખશું ધારો કે cot A બરાબર હવે એક ખૂણા ઉપર તમે ઉભા રહ્યો તો એક ખૂણા ઉપર ઉભા રહીએ તો કોટનું સૂત્ર બોલીએ તો કોટનું સૂત્ર શું આવે? તો કે પાબાના છેદમાં સાબા આવે. રેડી? તો ખૂણા A માટે પાસેની બાજુ કઈ થાય? નીચેની બાજુ પાસેની બાજુ થાય. અને સામેની બાજુ કઈ થાય? તો કે સામે આપેલી હોય ઈ.
તો ખૂણા એ માટે પાસેની બાજુ થઈ જશે AB, આ તમારા માટે પાબા થશે. તો AB થઈ જશે. તો AB ના છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સામેની બાજુ એટલે BC આવશે. ચાલો હવે જે આપેલો ગુણોત્તર હતો એ આપણે લખી દઈએ. તો 8/15 બરાબર કે ધારતા. રેડી, ડન. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો AB બરાબર શું થઈ જશે? તો કે સીધે સીધું જ જવાનું છે. AB બરાબર 8K, BC બરાબર 15K. તો અહીંયા થઈ ગયું AB બરાબર 8K થઈ ગયું. અને BC બરાબર શું આવશે? તો કે BC બરાબર આવી જશે 15K થઈ ગયું. આમ આપને તમારે આ દોરેલો જે ત્રિકોણ છે એની અંદર દર્શાવી દો. તો અહીંયા AB બરાબર આવી ગયું 8K અને અહીંયા આવી ગયું આપણા માટે 15K. ચાલો હવે આ કાટકોણ ત્રિકોણ છે અને ત્રિકોણની 3 બાજુ આપેલી હોય, એમાંથી એક બાજુ શોધવાની છે. તો 3 બાજુમાંથી કોઈ પણ એક બાજુ શોધવા માટે કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો પાયથાગોરસના પ્રમેય સિવાય બીજા કોઈનો ઉપયોગ ન થાય. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આગળ વધવાનું થશે. તો એના માટે આપણે લખાણ લખીએ. ચાલો, તો એના માટેનું લખાણ આવશે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° છે અથવા કાટકોણ છે. રેડી? પાયથાગોરસના પ્રમેય પરથી. રેડી? ચાલો, કાઉંસનો સ્ક્વેર બરાબર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. હવે અંદર કિંમત લખીએ. પેલા કર્ણ આવે તો કે કર્ણ એટલે AC નો વર્ગ બરાબર BC નો વર્ગ પ્લસ AB નો વર્ગ. થઈ ગયું. હવે આની અંદર આપણે કિંમત એડ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો કિંમત એડ કરતા અહીંયા આપણને લોકોને કંઈક આવું પ્રાપ્ત થશે કે AC નો સ્ક્વેર એટલે AC નો વર્ગ બરાબર અહીંયા થઈ જશે BC નો વર્ગ છે તો બરાબર તો અહીંયા કેટલા આપેલા BC બરાબર તો કે 15K નો સ્ક્વેર, 15K નો સ્ક્વેર પ્લસ AB નો વર્ગ એટલે 8K નો સ્ક્વેર. ચાલો વિદ્યાર્થી મિત્રો 15 નો વર્ગ. રેડી? તો 15 નો વર્ગ કેટલો થઈ ગયો? 225. તો અહીંયા થઈ ગયા 225K નો સ્ક્વેર પ્લસ 64K નો સ્ક્વેર. બંનેનો આપણે સરવાળો કરીશું એટલે વિદ્યાર્થી મિત્રો 289K નો સ્ક્વેર આપણને લોકોને મળી જશે. રેડી? 5 ને 4 કેટલા થઈ ગયા? 9. 6 ને 2 કેટલા થઈ ગયા? 8 ને 2 ના 2. તો આનું વર્ગમૂળ કાઢીએ એટલે અહીંયા આપણા માટે આ એક વસ્તુ યાદ રાખવાની છે. અને તમે લોકો બેટર એની અંદર જો તમે આની અંદર ડાયરેક્ટ ત્રિપુટી યાદ રાખશો તો તમને ડાયરેક્ટ ફાયદો થઈ જશે. એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો. તો અહીંયા AC નો સ્ક્વેર છે. બંને બાજુ આપણે વર્ગમૂળ લેશું તો અહીંયા શું થઈ જાય? તો અહીંયા થઈ ગયા 17K. આ તમને 17K મળી જાય છે AC બરાબર. તો એ AC જે માપ આપણને મળેલું છે એ માપને અહીંયા આપણે લખી નાખીએ કે અહીંયા માપ મળી ગયું આપણને 17K. આ માપ આપણે મેળવ્યું છે. તો હવે આપણને અન્ય બે વિધેય મેળવવાના કીધા. કયા કીધા? sin A અને sec A. તો વિદ્યાર્થી મિત્રો sin A બરાબર અને બીજો વિધેય કીધો sec A. તો sec A બરાબર. હવે જો એ ખૂણા ઉપર ઊભું રહેવાનું છે અને sin નું સૂત્ર યાદ કરવાનું છે. sin નું સૂત્ર શું હતું? સાબાના છેદમાં કર્ણ આવે. શું આવે? સાબાના છેદમાં કર્ણ આવે. સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા A માટે સામેની બાજુ કઈ? તો કે BC. તો કે BC ના છેદમાં શું મળશે વિદ્યાર્થી મિત્રો? કર્ણ એટલે AC. રેડી? હવે તમે BC ના છેદમાં AC લખ્યું તો BC બરાબર કેટલા આપેલા છે? તો કે BC બરાબર આપેલા છે 15K અને AC બરાબર કેટલા? તો કે 17K. કે ઉડી ગયા એટલે કેટલા આવ્યા? 15/17. આ તમારો જવાબ થયો. રેડી? હવે sec માટે કામ કરો. તો sec માટે શું થઈ જશે? sec A. તો કે એ ખૂણા ઉપર ઉભા રહ્યો. sec નું સૂત્ર યાદ કરો. sec નું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાબા. શું છે? કર્ણના છેદમાં પાબા. તો એ ખૂણા માટે કર્ણ કયો? તો કે AC. AC તમારો કર્ણ છે અને પાસેની બાજુ કઈ? એ ખૂણા માટે. તો કે એ ખૂણા માટે પાસેની બાજુ એટલે AB આવશે. તો અહીંયા થઈ ગયું AB. તો વિદ્યાર્થી મિત્રો 17K ના છેદમાં 8K થઈ જશે. તો અહીંયા જવાબ 17 ના છેદમાં કેટલો મળી ગયો? 8 આપણને મળે છે. તો આ બાબતનું ધ્યાન રાખજો. આ રીતે તમારા લોકોએ આના રોકડા માર્ક્સ લઈ લેવાના છે. રેડી? મુશ્કેલી ના આવે એનું ધ્યાન રાખજો.
ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જબરજસ્ત દાખલો આપ્યો છે. રેડી, આવો દાખલો પણ ફરજિયાત તૈયાર કરવાનો છે. રેડી, ખૂણાવાળા દાખલા. જો હવે તમારે શું કરવાનું છે આની અંદર, તો કે sin 30 into cos 45 plus cos 30 into sin 45 તમને આપેલું છે. તો અહીંયા થઈ જશે sin 30 રેડી ડોટ cos 45 પ્લસ cos 30 into sin 45 આવું તમને આપેલું છે. ચાલો તો આપણે કામ કઈ રીતે લેશું, sin 30 ની કિંમત આપણે મૂકવાની. તો sin 30 એટલે 1/2 થઈ ગયું, cos 45 એટલે 1/√2 થઈ ગયું. રેડી, ત્યારબાદ પ્લસ અહીંયા તમને લોકોને આપેલા છે cos 30, તો cos 30 એટલે √3/2 મળી જશે. રેડી, અને એ જ પ્રમાણે sin 45 તો 1/√2 મળી ગયું. રેડી, કિંમત થઈ ગઈ. હવે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો અહીંયા થઈ ગયું 1 × 1 એટલે 1 અને છેદમાં થઈ ગયા 2/2. એ જ પ્રમાણે અહીંયા પ્લસ કરીને અહીંયા થઈ ગયા √3 × અને છેદમાં થઈ ગયા 2/2 થઈ ગયું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું, તો કે છેદ સમાન છે તો આપણે લસાની પ્રોસેસ કરીએ તો 1 + √3 છેદમાં 2/2 થઈ જાય. ચાલો જવાબ મળી ગયો. પણ જવાબ ક્યારે મળ્યો કહેવાય, છેદમાં તમને વર્ગમૂળ વાળું પદ ન હોવું જોઈએ. અહીંયા તો છે, તો આપણે વર્ગમૂળ વાળા પદને દૂર કરવા માટે અનુબદ્ધ કરણી લઈને આગળ વધીશું. તો 1 + √3 છેદમાં 2/2. આ √2 વડે આપણે અંશ અને છેદમાં ગુણીશું. એટલે રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી, આ ધ્યાનમાં લેજો. ચાલો હવે પાછું આપણે જોઈએ અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. તો વર્ગમૂળનો ગુણાકાર અહીંયા થશે તો અહીંયા થઈ ગયા √2 પ્લસ √6 અને છેદમાં કેટલા થઈ ગયા આપણા માટે, તો કે √2 × √2 એટલે 2 થઈ જાય, ને 2 × 2 એટલે કેટલા મળી ગયા 4. હવે તમને અહીંયા જવાબ લખેલો છે, આ રીતે પણ જવાબ સાચો ગણાશે અને તમારો જવાબ √6 પ્લસ √2 છેદમાં 4 લખશો તો આ પણ જવાબ તમારા માટે સાચો ગણાશે. તો આ બાબતનું ધ્યાન રાખજો, આ રીતે એની અંદર કામ કરવાનું છે. અડધેથી દાખલો મૂકી દેતા નહીં. અહીંથી રેડ ઝોન સ્ટાર્ટ થાય છે તમારા લોકો માટે. રેડ ઝોન અહીંથી સ્ટાર્ટ થાય છે. અહીંયા શું હતું, તો કે છેદમાં વર્ગમૂળ વાળું પદ હોવું જોઈએ નહીં, તો એને દૂર કરવા માટે અનુબદ્ધ લઈને આગળ વધવું પડે છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રાખેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. એટલે જો દોરડું જમીન સાથે 30 ના ખૂણો બનાવતો હોય, 30 અંશનો ખૂણો બનાવતો હોય તો થાંભલાની ઊંચાઈ તમારે શોધવાની છે. તો આવા પ્રકારના વ્યવહારુ દાખલા જ્યારે આવે ને ત્યારે આપણે ધ્યાન શું રાખવાનું, કે આકૃતિ રકમને ધ્યાનમાં લઈને રકમને પહેલા વ્યવસ્થિત સમજીને પછી આકૃતિની રચના કરવાની, જેથી તમારે એક પણ જાતનો પ્રોબ્લેમ રહે નહીં. તો જો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં ઉભો રાખવામાં આવેલો થાંભલો, તો કે સર્કસમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં તો આ રીતે થાંભલો રહે. આ જમીનનો ભાગ છે, આ થાંભલો છે, જે શિરોલંબ એટલે લંબ થઈ ગયો, 90 નો ખૂણો બનાવે. ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર કલાકાર ચડી રહ્યો છે. થાંભલાની ટોચ, આ થાંભલાની ટોચ થઈ અને જમીન સાથે ખેંચીને એક દોરડું બાંધી દેવામાં આવ્યું, એટલે આ રીતેનું દોરડું થઈ ગયું, જેની લંબાઈ છે તમને લોકોને આપેલી છે 20 મીટર. ચાલો 20 મીટર થઈ ગઈ. હવે દોરડું ચડી રહ્યો છે તો જમીન સાથે ખૂણો કેટલાનો બનાવે છે, 30 નો. તો આ જમીન સાથે ખૂણો બનાવે છે 30 નો, તો અહીંયા થઈ ગયા 30 અંશ. રેડી, તમારે લોકોએ શોધવાનું છે થાંભલાની ઊંચાઈ, એટલે આ થાંભલાની ઊંચાઈ આપણે લોકોએ શોધવાની છે. કર્ણ આપેલો છે, ઇટ મીન્સ બીજું કોઈ વસ્તુ નહીં. અહીંયા A, B અને C. ચાલો ધારણા કરીએ, તો કે ધારો કે AB બરાબર શું આવશે, તો કે થાંભલાની ઊંચાઈ. થાંભલાની ઊંચાઈ જે આપણે શું કરવાની છે, મેળવવાની છે, એટલે ક્વેશ્ચન માર્ક. રેડી, ચાલો AC બરાબર શું આવશે, દોરડાની લંબાઈ. દોરડાની લંબાઈ, દોરડાની લંબાઈ કેટલી છે, તો કે દોરડાની લંબાઈ છે 20 મીટર. ચાલો હવે આપણે આની અંદર સૂત્ર પસંદ કરીને આગળ વધીએ. તો ત્રિકોણ કયો લાગુ પડે છે, ABC માટે. હવે સૂત્ર કયું ઉપયોગ થશે,
વિદ્યાર્થી મિત્રો કર્ણ આપેલ છે અને સામેની બાજુ શોધવાની છે તો સૂત્ર કયું લાગે sin θ નું સૂત્ર લાગશે તો અહીંયા સૂત્ર થઈ જશે તમારા માટે sin θ બરાબર શું થઈ જશે સાબાના છેદમાં કર્ણ એટલે AB ના છેદમાં થઈ જશે અહીંયા AC શું મળી જશે AB ના છેદમાં AC તમને લોકોને મળી જશે તો અહીંયા તમે લોકો આગળ વધી શકીએ તો કે અહીંયા થઈ ગયું sin 30 બરાબર AB બરાબર તો કે આપણે શોધવાનું છે અને AC બરાબર કેટલા મળી ગયા તો કે 20 મળી ગયા ચાલો sin 30 ની કિંમત આપણે કોષ્ટક ઉપરથી યાદ કરીને લખીએ તો 1/2 બરાબર AB ના છેદમાં કેટલા થઈ ગયા 20 મળી જાય છે ચાલો તો અહીંયા શું થઈ ગયું તો કે AB બરાબર અહીંયા થઈ ગયું 20/2 ચાલો ભાગ ઉડાડશું તો AB બરાબર આપણને કેટલા મળી ગયા 10 મીટર મળે છે તો આમ વિદ્યાર્થી મિત્રો આમ થાંભલાની ઊંચાઈ મીટર મળે આમ થાંભલાની ઊંચાઈ કેટલી મળે છે આપણને લોકોને 10 મીટર મળે છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 35 નંબરના દાખલા માટે જોરદાર પૃષ્ઠફળ ઘનફળ રેડી અઘરું પડે આગળ હેલું થઈ જશે આવી જાવ ચાલો અર્ધગોલકની ઉપર એક શંકો લગાડેલો હોય તેવું એક રમકડું છે તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે શંકુની તિર્યક ઊંચાઈ 12.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ તમારે શોધવાનું છે એટલે સાહેબ ખબર જ ના પડી વાંચી લ્યો પાછી રકમ અર્ધગોલક તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા માટે એક આપેલું છે અર્ધગોલક તો અર્ધગોલકની ઉપર તમારા માટે ચાલો અર્ધગોલક એના ઉપર મૂકવામાં આવેલું છે શંકુ તો આના ઉપર મૂકી દીધું આપણે લોકોએ શંકુ એટલે આ ટાઈપની રચના થઈ ગઈ રેડી હાલો આ એક રમકડું છે ઓકે ડન બંનેની ત્રિજ્યા તો અહીંયા બે આકાર છે નળાકાર શંકુ અને અર્ધગોલ બંનેની ત્રિજ્યા કેટલી તો કે 3.5 હાલો તો બંનેની ત્રિજ્યાનું તો કામ આપણું અહીંયા લીપટાવાઈ જાય છે તો બંનેની ત્રિજ્યા એટલે 3.5 તમને લોકોને આપેલી છે ચાલો R બરાબર કેટલું થયું તો કે 3.5 સેમી ચાલો એક કામ થઈ ગયું હવે તિર્યક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ શંકુની ત્રાસી ઊંચાઈ L એટલે L બરાબર કેટલા આપેલા છે 12.5 સેમી આપેલું છે ચાલો તો આપણે લોકોએ રમકડાનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ એક વાત કહું અહીંયા તમને કેટલા આકાર દેખાય છે તો કે બે દેખાય છે એક કયો શંકુ બીજો કયો કે ભાઈ તો કે અર્ધગોલક તો આપણે લોકોએ શંકુ માટે શું શંકુ માટે ચાલો શંકુ માટે આગળ વધીએ તો શંકુ માટે ત્રિજ્યાની જરૂર પડશે ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 3.5 તો અહીંયા થઈ ગયું 3.5 એને આપણે ફેરવી નાખીએ એટલે 35 છેદમાં કેટલા થઈ ગયા 10 હંમેશા આવા પ્રકારના દાખલાની અંદર અતિ સંક્ષિપ્ત રૂપ મેળવી લેવું ખાસ જરૂરી છે તો 35 ના ભાગલા પાડો 10 ના ભાગલા પાડો તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 7 પંચા 35 છેદમાં થઈ ગયા 5 દુ ને 10 5 5 ઉડી ગયા કેટલો જવાબ આવી ગયો 7/2 સેમી આપણને જવાબ મળી ગયો રેડી આને યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો કે તિર્યક ઊંચાઈની જરૂર પડે તો L બરાબર કેટલા આપેલા છે 12.5 સેમી કેટલા થઈ ગયા 12.5 સેમી તો અહીંયા શું થઈ જાય તો અહીંયા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 125/10 125/10 તો અહીંયા શું મળશે આપણને લોકોને 25 પંચા 125 છેદમાં કેટલા થઈ ગયા 5 દુ 10 5 5 ઉડી ગયા જવાબ શું મળી ગયો તમને લોકોને 25/2 સેમી તમને જવાબ મળી જાય છે હવે બીજો આકાર કયો છે તો કે અર્ધગોલક માટે તો એના માટે પણ આપણે લોકોએ લખી દેવાનું કે અર્ધગોલક માટે રેડી અર્ધગોલક માટે ચાલો અર્ધગોલક માટે R બરાબર કેટલા થઈ જશે તો કે 7/2 સેમી રેડી ઉપરથી કારણ કે બંનેની ત્રિજ્યા સમાન છે ને એવું અહીંયા લખ્યું છે ને કે બંનેની ત્રિજ્યા સમાન છે તો એની ગણતરી કરવાની કોઈ જરૂર નહીં અહીંયા તમારું કામ થઈ ગયું ચાલો હવે આપણે આગળ વધીએ તો કે આગળની બાબત જોઈએ હવે ચાલો તો રમકડાનું કુલ પૃષ્ઠફળ માટે
રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. રેડી? આ બે બાબત થઈ ગઈ તમારા માટે. બરાબર અહીંયા કરી નાખો, ઓલા પણ બરાબર કેન્સલ જોઈ લેજો. ચાલો, તો અહીંયા થઈ ગયું પાઈ આર એલ અને અર્ધગોલકનું આવશે 2 પાઈ r નો સ્ક્વેર. રેડી? ચાલો, તો કોમન નીકળે એટલી બાબત કોમન કાઢી લો. તો પાઈ કોમન નીકળશે, r કોમન નીકળશે, અંદર થઈ ગયું l પ્લસ 2r થઈ જશે. ચાલો, કિંમત આપણે એડ કરી દઈએ. તો પાઈ ની કિંમત આપણને કોઈ લેવાની કીધી છે નહીં, એટલે કેટલું આવશે? તો કે 22/7. તો અહીંયા થઈ ગયા 22/7 ગુણ્યા r બરાબર મળી ગયા છે આપણને લોકોને 7/, કેટલા મળ્યા છે? 2. તો અહીંયા થઈ ગયો 7/2. કૌંસની અંદર l બરાબર 25/2 પ્લસ 2 કૌંસની અંદર કેટલા આવી જશે વિદ્યાર્થી મિત્રો? 7/2 અને કૌંસ પૂરો. હવે જે વિદ્યાર્થી મિત્રો ઉતાવળની અંદર કામ કરે ને આ બે ઉડાડ નાખે, મૂર્ખામની ભરી વાત થાય. કેમ? તો કે ભાઈ છેદ બંનેના સમાન છે, હું કામ આપણે ઉડતી તે લેવું જોઈએ? આ એના જેવી વસ્તુ છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો 7 અહીંયા ઉડી ગયા, અહીંયા 2 ગયા, અહીંયા 11 આવ્યા. રેડી? ઉડતી મુસીબત છે એ આપણે લેવાય જ નહીં ડાયરેક્ટ. ચાલો, તો અહીંયા થઈ ગયા 25 પ્લસ 7 દુ 14 અને આખાના છેદમાં કેટલા થઈ ગયા? 2. ખ્યાલ આવી ગયો? એકદમ આસાનીથી કામ પતી જાય. હાલો, હવે આપણે આગળ વધીએ. તો કે અહીંયા થઈ ગયો 11 કૌંસની અંદર, અહીંયા આપણે સરવાળો કરી નાખીએ તો 9 થયા અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 3 છેદમાં કેટલા આવી ગયા? 2. ચાલો, ગુણાકાર અનિવાર્ય છે તો ગુણાકાર આપણે કરવાની શરૂઆત કરીએ. 9 ને 3 કેટલા થઈ જાય? 9 ને 3 તો કે 12 થાય. 12 થાય એટલે આગળની સંખ્યામાં એક વધારે દેવાનો અને અહીંયા થઈ ગયા 429 થઈ ગયા. છેદમાં કેટલા થઈ ગયા? 2. એટલે જવાબ આપણે મેળવીએ તો અહીંયા કેટલા થઈ ગયા? 214.5 સેમીનો ઘન, સોરી પૃષ્ઠફળ સ્ક્વેર તમને લોકોને જવાબ મળે છે. રેડી? આ રીતેનો જવાબ મળે. હવે એને યાર ગુણાકારની અંદર છે ને એ ક્રિયામાં ધ્યાન રાખજો. જ્યારે તમને 11 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવાનો હોય, ધારો કે અહીંયા 43 તમને આપેલા છે, 11 નો ગુણાકાર કરવાનો છે, તો અહીંયા શું કરવાનું? 4 અહીંયા 3 અહીંયા, બે સંખ્યા નોખી કરી નાખી. આ બંનેનો સરવાળાને વચ્ચે લખી નાખો તો 4 ને 3 કેટલા થઈ જાય? 7. તમારો જવાબ આવી ગયો. હવે તમારે ધારો કે ન્યા સંખ્યા જે આપેલી છે એનો આપણે ગુણાકાર કરવાની છે, ક્રિયા કરવી છે. હવે અહીંયા આપણે લોકોએ પહેલા તો સરવાળો કરી જોવાનો. સરવાળો કેવો કરવો હોવો જોઈએ? તો કે 9 થી નાનો હોવો જોઈએ. હેડી? 9 થી નાનો હોવો જોઈએ. તો અહીંયા શું કરવાનું? આનો આપણે સરવાળો કર્યો, 9 10 11 ને 12, 12 થયા તો વધી ગયા એટલે આપણે શું કરવાનું? આગળની સંખ્યા જે 3 આપેલી છે ને ત્યાં કેટલા કરી નાખવાના? 4 અને અહીંયા કેટલા કરી નાખ્યા? 9. હવે તમે લોકો એની અંદર સરવાળો કરતા પહેલા જે સરવાળો કર્યો ત્યારે કેટલા આવ્યા હતા? તો કે 12 આવ્યા હતા. હવે આ 2 ને છે ને અહીંયા લખી નાખવાના, તો આ થઈ ગયું તમારું 429. એટલે આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો અને આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે. ચાલો, રફકામની બાબત આપણે લોકો સાફ કરી નાખીએ અને નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. ચાલો, તો અહીંયા તમારો જવાબ ક્લિયર થઈ જાય છે. આ બાબતનું ધ્યાન રાખજો. રેડી? ઓકે, ચલો આગળ વધીએ. 36 નંબરના દાસ તમને લોકોને આપેલો છે. કેટલો આપેલો છે? 4.2 મીટર તથા ઊંચાઈ તેની આપેલી છે 8 મીટર. નળાકાર ઉપર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ તમારા લોકોએ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી લોકોની આકૃતિ છે એ સમજશો તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે. તો અહીંયા નળાકાર છે. રેડી? આ નળાકાર અને એના ઉપર શંકુ મૂકવામાં આવેલો છે. તો શંકુ રાખવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારા લોકોની જે રચના બતાવેલી છે એ રચના મુજબ અહીંયા રેડી આ તમારી ઊંચાઈ થઈ જશે. તો અહીંયા કેપિટલ H લેવો પડશે કારણ કે આમાં બંને આકારની અંદર ઊંચાઈની ચર્ચા છે એટલે આપણે અલગ કરવા માટે અહીંયા 8 મીટર આપણા માટે ઊંચાઈ થઈ ગઈ. શંકુની ઊંચાઈ આપણને આપેલી છે. શંકુની ઊંચાઈ પ્રમાણે H કેટલા થઈ ગયા? 6 મીટર. અને આપણને વ્યાસ આપેલો છે એટલે અહીંયા વ્યાસ ભાગ્યા કેટલા લેશું આપણે લોકો? તો કે 2 લેશું. તો અહીંયા થઈ ગયા 4.2 ના છેદમાં 2 થઈ જશે. રેડી? મીટર. હવે જોઈએ તો
તો આ આકાર તમને લોકોને આપેલા છે. તો હવે આની અંદર આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આકાર તો કે નળાકાર માટે નળાકાર માટે અહીંયા થઈ ગયું આપણા માટે r બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ ભાગ્યા 2 એટલે 4.2 ભાગ્યા 2 થઈ જશે. તો અહીંયા આપણને જવાબ મળી જશે 21 ચાલો તો અહીંયા થઈ જશે પોઈન્ટ ને પહેલા સૌપ્રથમ આપણે લોકો દૂર કરી દઈએ. તો અહીંયા થઈ ગયા 42 ના છેદમાં કેટલા થઈ ગયા 20 થઈ ગયા. ચાલો 21 દુ 42 અને છેદમાં કેટલા થઈ ગયા 10 દુ 20 રેડી. તો અહીંયા 2 2 ઉડી ગયા. હવે અહીંયા 21 ના છેદમાં 10 આવે છે અને એઝ ઇટ ઇઝ રહેવા દેશું. રેડી અને મીટર તમારું માપ થઈ ગયું. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ઊંચાઈની જરૂર છે તો કે કેપિટલ H બરાબર આપણને રકમમાં આપેલું છે કેટલું છે 8 મીટર. રેડી. અને હવે બીજો આકાર આપણા માટે છે તો એ છે શંકુ માટે. તો શંકુ માટે r બરાબર તો એઝ ઇટ ઇઝ કેટલું મળી જશે 21 ના છેદમાં 10 અને સ્મોલ h બરાબર કેટલું આપેલું છે તો કે સ્મોલ h બરાબર 6 મીટર આપણને આપેલું છે. ચાલો ઘનફળ શોધવાનું છે. તો ઘનફળ માટે આપણે આગળ વધીએ. તો કે તંબુમાં સમાયેલી હવાનું ઘનફળ, તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ એટલે પાઈ r સ્ક્વેર કેપિટલ H પ્લસ પાઈ r સ્ક્વેર H અપોન 3 શંકુનું ઘનફળ. જે બાબત સામાન્ય નીકળે છે અને સામાન્ય કાઢ લઈએ તો અહીંયા થઈ ગયું પાઈ r નો સ્ક્વેર કોમન નીકળશે, અંદર થઈ જશે કેપિટલ H પ્લસ અહીંયા થઈ જશે આપણા માટે h ના છેદમાં 3. એની કિંમત એડ કરી દઈએ તો અહીંયા થઈ ગયા 22 ના છેદમાં 7 ગુણ્યા અહીંયા આપણા માટે થઈ જશે 21 ના છેદમાં 10 ગુણ્યા 21 ના છેદમાં 10. એની કૌંસની અંદર કેપિટલ H બરાબર કેટલા આવશે તો કે 8 પ્લસ 6 ના છેદમાં 3 કૌંસ પૂરો. તો અહીંયા ભાગ ઉડાડતા કેટલા મળી ગયા 2 મળી જાય છે. હવે એની અંદર કિંમતમાં આગળ વધીએ તો 22 ના છેદમાં 7 તમને આપેલું છે. તો અહીંયા આપણે ભાગ ઉડાડ નાખીએ તો અહીંયા 3 થઈ ગયા. તો 22 ગુણ્યા 63 છેદમાં 100 ગુણ્યા કેટલા થઈ ગયા 10. અહીંયા મીંડું ઉડી ગયા. રેડી. હવે 63 ગુણ્યા આપણે લોકોએ 22 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 63 ગુણ્યા 22 એટલે 22 અહીંયા 63. ચાલો ગુણાકારની ક્રિયા કરી નાખીએ. 6 દુ 12 6 દુ 12 અહીંયા 3 દુ 6 અને 3 દુ 6 6 8 3 1. તો અહીંયા થઈ ગયા આપણને લોકોને 1386 છેદમાં 10. તો જવાબ મળી જાય 138.6 મીટરનો ઘન તમને જવાબ મળે છે. તો આ રીતે તમારા લોકોએ દાખલાની અંદર કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 37 નંબરનો દાખલો કોઈ વર્ગીકૃત માહિતી માટે a બરાબર 32.5 છે, સિગ્મા fi બરાબર 25 આપેલા છે, સિગ્મા fi ui બરાબર -23 અને h બરાબર તમને લોકોને 5 આપેલા હોય તો મધ્યક તમારે લોકોએ શોધવાનો છે. તો હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો મધ્યક આપણે શોધવાનો છે, એક બાબત તો ક્લિયર થઈ ગઈ. રેડી. તો મધ્યક શોધવાનો છે તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેની અંદર મધ્યકમાં તમારી 3 પેટર્ન છે, ધારેલ મધ્યક, સાદો મધ્યક અને પદ વિચલન. તો આ પદ વિચલનનો દાખલો તમને પેલો છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટેનું સૂત્ર આપણને યાદ હોવું ખાસ જરૂરી છે. તો x બાર = a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ તમારું સૂત્ર થઈ ગયું. એની અંદર કિંમત એડ કરી દઈએ તો કેટલા થઈ ગયા 32.5 પ્લસ કૌંસની અંદર અહીંયા કેટલા મળી ગયા છે તો કે -23 છેદમાં સિગ્મા fi એટલે કેટલું થઈ ગયું 35 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 5. કિંમત વ્યવસ્થિત મુકાણી છે બધી. 32.5 35 -23 ને 5. ઓકે ચાલો અહીંયા ભાગ આપણે ઉડાડીએ તો અહીંયા કેટલા થઈ ગયા 7 5 35. તો આ 5 અને આ 5 ઉડી જશે. તો અહીંયા આપણા માટે થઈ ગયું 32.5 -23 ના છેદમાં કેટલા થઈ ગયા 7. તો અહીંયા 23 ભાગ્યા આપણે વિદ્યાર્થી મિત્રો 7 આપણે કરી દઈએ. 7 ચોક 28 થાય તો 7 તેરી કેટલા થઈ ગયા 21. ચાલો અહીંયા મળી ગયા આપણને 2 પોઈન્ટ મૂકો 0 લઈ આવ્યા. 7 દુ કેટલા થઈ ગયા 14. રેડી. તો અહીંયા આપણને જવાબ કેટલો મળશે 6. 0 લઈ આવીએ, પાછી આગળની કોઈ ક્રિયા કરીએ તો અહીંયા આપણા માટે ભાગ આપણે ચલાવીએ તો ભાગની અંદર 77 49 7 8 56. રેડી.
ચાલો તો અહીંયા 3.28 તમારો જવાબ મળે છે. તો આગળ વધીએ. 32.5 માઇનસ 3.28. ચાલો હવે અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ હતું. 1 ડિજિટમાં કામ કર્યું હોત તો ચાલત આપણા માટે. તો અહીંયા 32.5 અહીંયા થઈ ગયું 3.28. એમાંથી બાદ કરવાનું છે. ચાલો બાદ બાકીની ક્રિયા કરીએ. અહીંયા 10, અહીંયા કેટલા થઈ ગયા 4. 10 માંથી 8 જાય તો કેટલા વધે 2. 4 માંથી 2 જાય તો 2 પોઈન્ટ. અહીંયા બાદ નહીં ચાલે એટલે અહીંયા 12. અહીંયા કેટલા થઈ ગયા 2. ચાલો હવે અહીંયા થઈ ગયા 12 માં 3 જાય તો 9. અને અહીંયા કેટલા આવશે તમારા માટે? તો કે 2 ના 2 આવશે. તો 29.22 તમે લોકોને જવાબ મળે છે. માહિતીનો મધ્યક તમને મળે છે. તો અહીંયા માહિતીનો મધ્યક 29.22 મળે છે. રફ કામની ક્રિયા છે એ તમારા પ્રશ્નપત્ર પેપરની અંદર પુરવણીની પાછળના ભાગમાં કરજો આ પ્રકારનું રફ કામ. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે લોકોને પ્રશ્નપત્ર 2 નો વિભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ગણિત વિષયમાં અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને વોટ્સઅપ ગ્રુપ આપેલું છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી છે. તેમાં જોઈન્ટ થઈ જાજો. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે તમે લોકો આ નંબર ઉપર તમને આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.